હાલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે જો સવારે ગયા હતા થેરાપીડમાં અને 10 થી 11 ગયા હતા થેરાપીડમાં ના કસરત કરવા ગયા હતા. આપણે લેગામી તૂટી ગઈ હતી, ઓપરેશન કરાવ્યું હતું. ના આપણે આવી છે થેરાપી, 1 મહિનાની થેરાપી છે આપણે. અને તમને બતાવું કઈ કઈ મેં કસરત કરેલી છે. આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવી એક પછી એક કસરત કેટલી છે. મારે 8-9 કસરત છે અને તમને હું બતાવી કસરત કેટલી છે. વિડીયોમાં નવા હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો મિત્રો, કેમ છો? તો આપણે પાટો હવે બાંધેલો હતો એ ખોલવાનો છે. હવે તો આપણે પાટો ખોલીને કસરત કરવાની ચાલુ કરવાની છે. આપણે 8-9-10 કસરત છે. સવારે કહેતા પણ હવે સાંજે આપણે કસરત કરી. જો આપણે હવે લઈ લીધો રૂમાલ, ગોઠણને રાખીને ગોઠણ એક ધારો દબાવવાનો છે. 20 સેકન્ડ સુધી દબાવી રાખવાનું. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એવી રીતે 20 સેકન્ડ સુધી દબાવી રાખવાનું. ફિર આપણે આવી ગયા પગથી આપણે પંજો એક ધારો દબી રાખવાનો. આપણી કોર 20 સેકન્ડ સુધી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 એ રીતના દબી રાખવાનો. પછી જો આપણે સુંદરી લઈને પગ વાળવાનો છે, કોશિશ કરવાની છે કેટલો વળે પગ. જોઈ શકો છો તમે પગ કેટલો વળી શકે છે. જો આપણે આટલો પગ થોડો થોડો વળે છે. ધીમે ધીમે પગ વાળવાનો. આપણે જેટલો વળે એટલો ટ્રાય કરવાની. જો આપણે પગ વાળવાની ધીમે ધીમે કોશિશ કરવી છે, જોઈ શકો છો મિત્રો તમે. હવે આપણે પગ ધીમે ધીમે વાળવી છે. સુંદડી માંથી તાણવાનું છે આપણે પગ. હવે આપણે બીજી કસરત જોઈ. હવે જો આપણે પગ ધીમે ધીમે સુંદડી વગર વાળવાનો છે. જો આપણે અડધો પગ વાળી શકીએ છે. જોઈ શકો તમે પગ વળે છે આપણો અડધો. ચાલો આપણે હવે સુંદરીથી પગ વાળવાની કોશિશ કરીશું. જોઈ શકો છો મિત્રો તમે પગ આપણે વાળવાના છે. હવે ધીમે ધીમે પગ વાળે છે. હવે ધીમે ધીમે પગ એટલો વળી શક્યો છે. જો તમે મિત્રો આપણે પગ વાળી ધીમે ધીમે. હવે આપણે સુંદડીથી મેકી દેવાનું છે. બીજી કસરત કરવાની છે. જો આપણે ઊંધા વળી ગયા, હવે પગ ઊંચો રાખીને પંજો આપણે એક સ્થિર રાખવાનો છે. 10 સેકન્ડ સુધી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એક તર પાછો નીચો મેકી દેવાની. પછી ચોથી કસરત તો ઊંધા સુઈ જવાનું. પછી સુંદડી બાંધી દેવાની. પછી ધીમે ધીમે આપણો પગ વાળવાનો છે. જેટલો વળે એટલો વાળવાનો પગ. જો એટલો આપડો પગ વળ્યો છે. હવે આપણે ધીમે ધીમે પાછો સુંદડી કાઢીને ધીમે ધીમે પાછો પગ વાળવાનો છે. જેટલો વળે એટલો. ચાલો હવે આપણે પગ વાળવાનું છે. હવે આપણે બે પગ ભેગા રાખીને ઊંચું થવાનું છે 10 વખત. એક વાર જેવું પછી પાછું. હવે આપણે પગ ધીમો ધીમો આપણે વાળવાનો છે. જોઈ શકો છો આપણે ધીમો ધીમો આપણે પગ વાળવી છે. હવે આપણે પાછો ધીમો ધીમો નીચે પગ લઈ જવાનો છે. જોઈ શકો છો તમે પગ આપણે ધીમે ધીમે તે સેટીએ અડાડી દેવાનું છે. ચાલો આપણે હવે ધીમે ધીમે પગ વાળી દીધો. ધીમે ધીમે પગ જો આપણે ગુસ્સો કરવાનો છે અને પછી 10 સેકન્ડ રહેવા દેવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 સેકન્ડ પાછો નીચો પગ આપણે લાવવાનો છે. ધીમે ધીમે પગ નીચે તે સેટીએ ધીમે ધીમે વાળવાનો, અડાડી દેવાનો છે પગ. હવે આપણે બે પગ ભેગા કરીને ધીમે ધીમે આપણે નીચે લાવવાનો છે, અડાડવાનો છે. જોઈ શકો છો તમે પગ ધીમે ધીમે આપણો પગ વળ્યો છે. હવે આપણો પગ વાળવાનો છે બે પગ ભેગા કરી. તો હવે પાછો ઊંચો લાવવાનો છે. પાછો બે પગ ભેગા કરવાના છે. પાછો નીચો લેવાનો છે. બે દબાવીને પગ ધીમે ધીમે પગ વાળવાનો કોશિશ કરી છે આપણે. જોઈ શકો છો આપણે હવે પગ આપણે ટેબલે લઈ લીધું છે. ટેબલે બેસવાનું છે. ઉઠક બેઠક કરવાની છે. સ્નાયુ આપણી બંધાઈ ગયેલી હોય છૂટે. તો એક વાર ઉભા થયા આપણે, 2 વખત થયા, 3 વખત એવી રીતના 10 વખત ઊંચા નીચું ઉઠાવવાનું છે. ચાલો આપણે પાટો
બાંધવાનું છે. હવે બાંધીને હવે આપણે હાલવાનું છે. જોઈ શકો છો આપણે પાટો બાંધી લીધો. હવે આપણે હાલવા મળ્યા છે. જોઈ શકો છો આપણે હવે હાલવા મળ્યા છે. આમથી આમ 10 વખત હાલવાનું છે. એટલે સ્નાયુ આપણી બંધાઈ ગયેલી હોય થોડી થોડી છૂટી પડે. આપણે હાલવા મળવાનું છે. હવે આપણે હાલવાનું છે 5-10 ડગલા. હવે આપણે પૂરું થવા આવ્યું છે આપણે વિડીયો. ચાલો મિત્રો હવે આપણે હાલ્યું છે 5-6 ડગલા. નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. ચાલો મિત્રો.